રોટલા ખાવા આવ્યા નથી ને તો અત્યારે રોટલા ખાવા રોટલા ખવડાવી દે તમને સમજ્યા હા 12 વર્ષ રોટલા ખવડાવી દે તમને તમે ખાઓ અમે ખાઈ બધા ભજીયા ખાઈ તો તમને બધાને ફેમિલી બોલાવે છે આવો બધા ભજીયા ખાવા ભજીયા સરકારી બસમાં પછી ત્યાંથી નીકળીને મહુવા સાઈડ નીકળવાનું છે એટલે ટ્રાવેલિંગ કરવાનું છે કમસે કમ 3:30 વાગી ગયા છે 150 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરવાનું 150 કિલોમીટર હા 8 વાગે તમારે પહોંચી જવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધા મજામાં છે આશા રાખીએ અને માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે પ્રાર્થના કરું છું તો આજનો બ્લોગ આપણે બસમાં શરૂ કરી દીધો કારણ કે મસ્ત એકદમ વાતાવરણ છે અને થોડું ગામડું આવે એટલે સારું લાગે આપણને કે આપણું ગામ આવ્યું એમ મસ્ત ગામડાનું વાતાવરણ છે તો અત્યારે અમે એટલે 8:30 વાગી જાય તો બસમાં થઈ હશે કેટલા વાગે ઉતારે કંઈ નક્કી નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જઈશું તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે જો દેહમાં પૂકી ગયા છીએ હજી 1-1.5 કલાક વહી જાય છે આપણે જ્યાં ઉતરવાનું છે કેમ કે આ આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આ જગ્યાએ જવાનું છે જે તારીની આજુબાજુમાં ગામ આવેલું છે આ રૂટમાં આપણે પહેલી વખત હાલેલા છીએ આપણે નવો રૂટ છે એટલે આમ એન્જોય કરવાની મજા આવે છે આમ બધું નવું દેખાય છે વાતાવરણ નવું લાગે અને રસ્તા એ બધા નવા છે લોકેશન એ નવું છે આપણે પહેલી વાર આવ્યા છીએ અને પ્લસ થોડીક આ તબિયત આપણી વીક થઈ છે એવું મારું મન કહે છે શરદી ને ગળું પકડાઈ ગયું છે મારું શરદી કે આમ ઠંડી તો ઓછી હતી પણ પવન લાગ્યો હોય કે એના હિસાબે તબિયત બગડી ગઈ છે આમે કાલે થોડું ઓછું તેમ તો કસર વસર થોડું તો મસ્ત એકદમ સરસ દાદા ઉગી જા જો આપણે રાજધાનીનો પાટિયો આવી ગયો છે જ્યાં ઉતરવાના છે ત્યાં ઉતરી ગયા છીએ આપણે આવી ગઈ છે હવે જો આ આપણી બસ હતી રામાધાણી પાણી જો હવે પહેલાં આપણે મૂકી દીધો છે હવે પાણી આવે એમ છે ને વાટે છે તો હમણાં એ આવે પછી આપણે જઈ કાઢીએ અમારી આ બસ હતી રામાધાણી અને જો ઉતરી ગયા છે તો ફાઇનલી ફેમિલી આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ તરસીડના મધગરમાં કેમ કે અહીંનું લોકેશન ને વાતાવરણ એટલે એકદમ નેચરલ અને એટલું મસ્ત વાતાવરણ છે ને કે અહીં તો એટલા દિવસ રોકાવાનું મન થઈ જાય છે ને કે અનબિલીવેબલ કેમ કે બહુ મસ્ત લોકેશન છે જો આ મારા પટેલના બેનના મકાન ને છે જો થઈ ગઈ તૈયાર તું હા નાઈ તો ફ્રેશ થઈ ગયા થઈ ગયા ને નાઈ નાખી ને મંજુબેન કરે છે રોટલા આવે કે રોટલા શાક ને બધા નાખી પછી બપોરનું જમી લે હા તે એમ જ હોય ને હવે મકાન પોગાડ્યા કેટલા વાગ્યે બહુ મોડા પોગેડા 11:30 વાગી જશે હા 11:30 વાગી ગયા બહુ મોડા પહોંચ્યા 11:30 વાગી જશે અને જો આ મકાન છે બહુ મસ્ત મકાન બનાવ્યા છે આ મકાન અમારે ભાડે રાખવાના છે અને આ લોકો તો હું સુરત રહી છે ને એટલે એને હવે મોકલી દેવાનું છે સુરત જો લગ્ન પ્રસંગનું કામ મોકલી જાય ને એટલે આ લોકોને સુરત મોકલી દેવાનું આપણે અહીં રહેવું ને મજા આવે ડુંગરાવાળામાં રહેવાની વાતાવરણ મસ્ત છે ને એટલે મજા આવી જાય સારું ફેમિલી હાલો હવે નાસ્તા પાણી અમે કરી લઈએ તો નાઈ ધોઈને સણા શેકા હતા આપણે સણાઈ ખાઈ લીધા અને હવે મંજુબેન ને કરે રસોઈની તૈયારી ના પાડી ને તોય આપણને રસોઈ બનાવી મારા માસીજીની દીકરી થાય અને મારા હાહુના બેનની દીકરી થાય જય શ્રી કૃષ્ણ મંજુબેન જય શ્રી કૃષ્ણ કેમ છે હારું બધા મજા પૈસા બનાવે અમારી ખાટું તમે આવા રોટલા ખાવા આવ્યા નથી ને તો અત્યારે રોટલા ખાવા રોટલા ખવડાવી દે તમને સમજ્યા હા 12 વર્ષ રોટલા ખવડાવી દે તમને તમે ખાઓ અમે ખાઈ બધા ભજીયા ખાઈ તો તમને બધાને ફેમિલી બોલાવે છે આવો બધા ભજીયા ખાવા અને જો આ બેન ના મેરેજ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને ક્યાં આપણે લાઠીથી જાન આવે ને હા લાઠીથી જાન આવે હા લાઠીથી જાન આવે ને તો એ બેન રોટલી બનાવવા મળી છે
અહીં કુકરમાં શાક થઈ ગયું ને મંજુબેન બનાવે છે ભજીયા આપણે હાટું. રસોડું એકદમ મસ્ત છે, તો ફ્રીજ ને બધું ભજીયા ખાઈએ તો મજા આવે. હું એવું અમારે છે. ખાવાય મજા આવે. હું તો ના પાડતી હતી, હું શું કામ બનાવું છું? ભજીયા ખાતા નથી આવ્યા કીધું ના. સુરતે બનાવવાની તો આપણે આજ બનાવી બધા. અમારે હારે તમે ખાઈ લો. માસી બારોડા ભેગા છે ને આજ ભજીયા બનાવી અમે. આજ ભજીયા ખાઈ લો. હા, ને આમે તમે કોઈ દી આવ્યા નથી કાંઈ અહીંયા. છે હારું, આ તો ભજીયા બનાવી નાખો તમે. તો આપણે બધા જમવા બેસી જઈએ, મસ્ત જમવા તૈયાર કરી નાખ્યું છે બેને. તો જા તો ખાવા મળે. ભૂખ લાગી ને તમને? બહુ ભૂખ લાગી છે. તો ભજીયા ને ચટણી રોટલી ને શાક ને રોટલા બધું બનાવી છાશ નાખ્યું. મમરી ને લાડ બનાવીને. અમારા પટેલ તો ના પાડતા હતા, પણ અમારા બેન છે ને બાકી મારા પટેલ ના જ પડી કે આના કાંઈ ખવડાવું નથી. તો બધા જમવા બેસી ગયા, જાગુ બેન ને બધા. મસ્ત જમવાનું છે, આપણે જમવા મળીએ ને હવે ભૂખ લાગી છે, ખાઈ લઈ. તરસિંગડાથી આપણે નીકળી જવાનું છે હવે અહીંથી બહાર જવાનું છે મવા. તો જો હવે અહીં તૈયારી આપણે થેલાને કમ્પ્લીટ કરી લીધા છે. કા નીકળી જવું ને હવે? હા સાઈ હવે તને ગમતું નથી? મને તો ગમે, રાત રોકાઈ તો થાય. હાસી વાત, અહીંયા પણ ઘડીક રોકાણા પણ એટલી મજા આવી ગઈ ને. હવે તો ફાઇનલ કરી નાખ્યું. આપણે દિવાળીમાં બે દિવસ રોકાવા માટે અહીંયા વી આવવાનું છે. અમારા બેનનો આગ્રહ બહુ હતો. તો આવી તો જ્યાં ને આવજો આટો મારવા બીજું. એમને આવી તો જ્યાં ને અમે એ જો આવી જા દિવાળીમાં આવજો. કાંઈ નહીં, અમારા ભાણકી બેનના મેરેજ શાંતિથી કરી નાખજો, બરાબર? સુરત આવશે બધે આટો મારવા. સુરત આવો, આ લોકો સુરત રહે છે બધા. હા, એ આપણે સુરત જ જઈએ છીએ. ત્યાં આવશે તો આપણે મળાવશું કરે. સારું હાલો ફેમિલી નીકળી જાય, કેમ કે મોડું થઈ જાય બહુ. તો ફેમિલી આપણે તો તરસિંગડાથી નીકળી જશે હવે સારી સાઈડ, અને બસમાં બેસી જશે સરકારી બસમાં. પછી ત્યાંથી નીકળીને મહુવા સાઈડ નીકળવાનું છે, એટલે ટ્રાવેલિંગ કરવાનું છે. કમસે કમ 3:30 વાગી ગયા છે. 150 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરવાનું. 150 કિલોમીટર. 7-8 વાગે છે. હા, 8 વાગે તમારે પહોંચી જવાનું. ગોવા. જોઈ ખબરના કામ. આ સરકારી બસમાં બીજા મસ્ત હતો. ઘણા ટાઈમ પછી. ઘણા ટાઈમ પછી બેઠા હો. મારે તો બહુ જ્યાદા ટાઈમ મારે ઘણો ટાઈમ થઈ ગયો, કેમ કે ટુ વ્હીલ પોતાની હોય એટલે તો વધારે સફર એમ જ કરવાનો. દિવાળી એટલે ગણતરી ને એટલા વર્ષ કેટલી મસ્ત મજા આવી જાય હો. બેઠા વરાદી નો હતો તો આપણે ક્યાં ગયા હતા? દીવા બાપુ ક્યાં છે? હા, સતત કેદી હું બેઠી એ પછી આગળ મારું ફેમિલી કન્ફ્યુઝ વધારે. આ ફેમિલી બરડા રામ મંદિર છે, રામવાડી. રામદાસ બાપાની જગ્યા છે. ટ્રાફિક બહુ હતી એટલે આપણે વ્લોગ શૂટ કરી શકતા નથી. આ છે રામવાડી. અહીંયા એક સેવામાં મારા દાદા પણ છે. જો અહીંયાનો ગેટ છે આ રામવાડી. ટ્રાફિક બહુ હોવાના કારણે બસમાં આપણે વ્લોગ શૂટ નથી કરી શક્યા. બસમાં ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે વાગી જશે રાતના 9:30. એમાં ખાલી જવાનું આપણે એક બીજી જગ્યાએ મહુવા. હવે એ કે સરકારને મોડું ભેગું જાય તો હવે આપણે ખ્યાલ આવી જાય આગળના બ્લોકમાં કઈ જગ્યાએ જવાનું છે, કઈ જગ્યાએ નહીં, ખ્યાલ આવી જાય. તો કરી લેવો છે ને? હે, બરાબર. હા, 9:30 થઈ ગયા. ખ્યાલ આવી જાય કે ક્યાં જવાનું છે ક્યાં નહીં, કે ઓવર ટાઈમ બહુ એટલે બહુ દિવસ જગ્યા ચેન્જ કરી નાખી આપણે. આજ તો ભાઈ ટ્રાવેલિંગ એવું મોટું કર્યું છે. તો કાલ રાત વચ્ચે આપણે ટ્રાવેલિંગ